સાંજના સમયે ડિનર માટે કંઈ ચટપટું કે ચાટ ખાવાનું મન થાય ત્યારે શિયાળામાં લીલા વટાણાની આ ચાટ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, તેની સાથે લીલા ધાણાની જે સ્ટ્રીટ સ્ટાઇલ ચટણી મળે છે તે પણ. અને જે લોકો આમલી ન ખાતા હોય તેના માટે આમલી વગરની ખજૂરની ખાટી મીઠી ચટણી પણ બનાવીશું. આ ચાટ તમે 1 પોટ મીલ પણ કહી શકો. અને એક પણ ટીપું તેલ વગર આપણે એકદમ હેલ્ધી અને ચટપટી એવી ચાટ બનાવીશું. તેના માટે આપણે જોઈએ તેમ 500 ગ્રામ જેટલા લીલા વટાણા લઈ લીધા છે. 3 નંગ આપણે બટેટા લઈ લઈશું. તેની પણ આવી રીતે છાલ ઉતારીને લેવાના છે. પહેલાં તો બટેટાની આપણે છાલ પહેલાં જ ઉતારી લઈશું. પછી 2 નંગ જેટલી ડુંગળીને આપણે આવી રીતે લાંબી લાંબી કતરણ કરીને લેવાની છે. 3 નંગ જેટલા આપણે ટમેટાં લઈ લઈશું અને તેના વચ્ચેથી 2 ટુકડા કરીને આપણે 2 ફાડા કરી લેવાના છે. એકદમ ઇઝી અને ફટાફટ બની જશે. નહીં વટાણા પલાળવાની ઝંઝટ કે પછી ના એકદમ તેલ વગર બનાવીશું. એટલે પહેલાં તો આપણે પ્રેશર કુકરમાં જે વટાણા ફોલીને રાખ્યા છે 500 ગ્રામ જેટલા તે એડ કરી દઈશું. ઉપરથી આવી રીતે બટેટાને ગોઠવી દઈશું અને ડુંગળીને આવી રીતે લાંબી ચીરમાં કટ કરી છે તે ઉપરથી મૂકીશું અને ટમેટાના ટુકડા પણ આવી રીતે મૂકી દઈશું. ટમેટાના આવી રીતે ટુકડા કરવાના છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. 1 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. પાણીનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખીશું કારણ કે લીલા વટાણાને બફાતા વાર નથી લાગતી. એટલે આપણે અહીં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ કરીને વટાણાને બાફી લેવાના છે. અંદાજે 12 થી 15 મિનિટ જેવો સમય લાગશે. હવે જ્યાં સુધી વટાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું. તેના માટે આપણે 4 થી 5 લીલી મરચી અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ લઈશું. આવી રીતે ટુકડા કરીને પછી 15 થી 20 મીઠા લીમડાના પાન અને અડધો કપ જેટલા લીલા ધાણા આવી રીતે મોટા મોટા કટ કરી લઈશું દાંડલી સાથે. 1 લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. સ્ટ્રીટ સ્ટાઇલ એકદમ ચટણી બનશે. એકદમ સ્પાઇસી અને ચાટમાં તમે ગમે ત્યારે વાપરી શકો. લગભગ 8 દિવસ સુધી ફ્રીજમાં રાખશો તો સારી રહેશે. હવે તેને આપણે એકદમ પેસ્ટ બનાવી લેવાની છે. મિક્સર ગ્રાઇન્ડમાં પલ્સ મોડ ઉપર કરીને 6 થી 7 વખત કરીશું એટલે એકદમ તમે જુઓ તેમ ફાઇન એવી ચટણી બનીને તૈયાર થઈ જશે. હવે તેને એક બાઉલમાં લઈને ફ્રીઝમાં મૂકી દઈશું આપણે. એકદમ સ્પાઇસી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીં ખજૂર આમલીની ચટણી નથી બનાવવાની પણ આમલી વગરની ખજૂરની ખાટી મીઠી ચટણી બનાવીશું. ખજૂરને મેં અહીં 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી મૂક્યો હતો. હવે ઠળિયા કાઢી નાખેલા છે એટલે ડાયરેક્ટ આપણે બ્લેન્ડર મૂકીને 2 થી 3 મિનિટ માટે થોડી વારે ચાલુ બંધ કરીને એકદમ જ્યુસ જેવું મિક્સચર તૈયાર કરી લેવાનું છે. અંદર એકદમ ફ્લફી મિક્સચર તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. તમે જુઓ તેમ એકદમ ક્રશ થઈ ગયું છે અને આવું જ્યુસ જેવું મિક્સચર તૈયાર થઈ ગયું છે. થોડું એવું લાગે તો તમે ફરી પાછું બ્લેન્ડર કરી શકો. મેં અહીં ફરી પાછું 30 સેકન્ડ માટે બ્લેન્ડર કર્યું છે જેથી એકદમ જ્યુસ જેવી ચટણી તૈયાર થાય. હવે આપણે તેમાં થોડા મસાલા ઉમેરીશું અને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે પહેલાં તો 2 મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે પહેલાં આપણે તેમાં મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. જો તમે તીખું ન ખાતા હો તો કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને મીઠું તમને મેં જેમ કીધું તેમ સ્વાદ પ્રમાણે એડ કરીને હવે બધું બરાબર મિક્સ કરીશું. તમે જુઓ તેમ એકદમ ચટણીનો કલર આવી ગયો છે. આ ચટણીને પણ તમે એરટાઇટ બરણી કે પછી સ્ટોરેજમાં રાખીને 15 થી 20 દિવસ સુધી રાખી શકો. હવે ત્યાં સુધીમાં વટાણા પણ બફાઈ ગયા છે. પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળી જવા દઈશું અને જે ટમેટા બફાઈ ગયા છે તેની ઉપરની છાલ ચીપટાથી આવી રીતે આપણે પહેલાં તો કાઢી લેવાની છે જેથી જ્યારે મેશ કરીએ ત્યારે તેની છાલ દેખાય નહીં. એટલે પહેલાં તો ટમેટાની છાલને આપણે આવી રીતે કાઢી લઈશું અને જે બટેટા એડ કર્યા છે તેને પણ એક બાજુ જુદા લઈને આપણે એકદમ ઠંડા પડી જવા દેવાના છે.
તમે જુઓ તેમ આપણે તેલનો ઉપયોગ નથી કર્યો અને હજી જ્યારે પણ રગડો બનાવીશું ત્યારે તેલનો ઉપયોગ નહીં કરીશું. તમે ડાયટ કરતા હો ત્યારે જો ચટપટું ખાવાનું મન થાય તો એકદમ ઝીરો ઓઇલ આ રેસીપી તમે બનાવી શકો, જેથી તમારી ડાયટ પણ જળવાઈ રહેશે અને મોઢાનો ટેસ્ટ પણ બની જશે. તો બટેટાને પહેલાં તો આપણે એકદમ ઠંડા પડવા દેવાના છે. વટાણાને આપણે મેશરથી મેશ કરી લઈશું. એકદમ ને મેશ નથી કરવાના, અધકચરા મેશ કરવાના છે, એટલે આવી રીતે મેશરથી મેશ કરીશું, બ્લેન્ડરથી નહીં. આવી રીતે દબાવીને મેશરથી મેશ કરી લઈશું, જેથી અધકચરા મેશ થાય. વટાણા આખા રહેવા જોઈએ, એકદમ મેશ ન થઈ જવા જોઈએ, તેવી રીતે આપણે તેને મેશ કરવાના છે. હવે કુકર થોડું નાનું છે એટલે પહેલાં તો આપણે તેને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને જો મોટું હોય તો તમે આમાંના આમાં પણ રગડો ઉકાળી શકો. અને હવે તેની સામે આપણે 2 વાટકા જેટલું પાણી એડ કરીશું. મેં અહીં વટાણાનું કપથી માપ જોઈએ તો 2 કપ જેટલા વટાણા અંદાજે 500 ગ્રામ વજનમાં લીધા હતા, તો તે જ વાટકાના માપથી મેં તેમાં ફરી પાછું 1.5 વાટકા જેટલું પાણી એડ કર્યું છે. ઉપરથી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું 2 ચમચી જેટલી, જે તમે તીખું જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો. મીઠા લીમડાના પાન એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું. બટેટા જે ઠંડા પડી ગયા છે તેને આવી રીતે કાંટા ચમચીથી એકદમ મેશ કરી લઈશું. તમે ખમણીથી પણ મેશ કરી શકો, પણ આવી રીતે એકદમ ગાંઠા વગરના સરસ એવા મેશ કરી લેવાના છે. તેને પણ આપણે તે બાઉલમાં એડ કરી દઈશું, જેથી ગાંઠા ન પડે. બરાબર મિક્સ કરીશું તેને. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને રગડાને 5 મિનિટ માટે એક બોઇલ આવી જાય ત્યાં સુધી ઉકળવા દઈશું. ઉપરથી મેં અહીં અડધો કપ જેટલો લીલું લસણ એડ કર્યું છે. તમને ટેસ્ટ ગમતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો. અને એક બોઇલ આવી જાય ત્યાં સુધી આવી રીતે ઉકળવા દઈને હવે તેમાં આપણે મસાલા એડ કરીશું. 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર પણ એડ કરીશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. 1 ચમચી જેટલો પાણીપુરી મસાલો એડ કરીશું, કે કોઈ પણ ચાટ મસાલો તમે એડ કરી શકો જો પાણીપુરીનો મસાલો ન હોય તો. 2 મોટા લીંબુનો રસ એડ કરીશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું. આપણે બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે અત્યારે આપણે સંચળ પાવડર એડ કર્યો છે, જેથી ચાટનો ટેસ્ટ એકદમ ચટપટો આવે. બધું બરાબર મિક્સ કરી 5 મિનિટ માટે આ રગડાને આપણે ઉકળવા દઈશું. સરસ એવો ઉકળી જાય ત્યાં સુધી, એકદમ ઘટ એવું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું ને બરાબર મિક્સ કરીશું. ને ગેસની ફ્લેમને બંધ કરીને ગરમા ગરમ આપણે ચાટ માટે તેને તૈયાર કરીશું. પ્લેટ લઈ લઈશું. તેમાં પહેલાં તો આપણે રગડો એડ કરીશું. જો તમારે પણ ક્યારેય આવું ચટપટું ટ્રાય કરવું હોય ને ન બનાવ્યું હોય તો એકવાર આ લીલા વટાણાનો રગડો જરૂરથી ટ્રાય કરજો. રગડો એડ કરીને ઉપરથી આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટાં, ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. સિંગના દાણા, ઝીણી સેવ, જે લીલી ચટણી આપણે બનાવી હતી તે લીલી ચટણી ને આંબલીની ચટણી ઉપરથી એડ કરીશું. તમારા ટેસ્ટ મુજબ તમે ગ્રીન ચટણી એડ કરી શકો ને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. એકદમ ચટપટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી લીલા વટાણાની ચાટ તૈયાર છે. જો તમે મારી રેસીપી વિડીયો જોતા હોય, તમને ગમતી હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી રેસીપીના વિડીયો મળતા રહે. તો તમે જુઓ તેમ એકદમ ચટપટી એવી વટાણાની ચાટ તૈયાર છે. ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે તેવી બનશે. નાના મોટા બધાને જ ખૂબ ભાવશે. તો ચાલો આવતીકાલે આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.